વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. તેની સૌથી ગંભીર અસર ખેતી અને ખાસ કરીને બાગાયતી પાકો પર પડી રહી છે. તો કમોસમી વરસાદ, અસહ્ય ગરમી અને વધતું તાપમાન ફળો, શાકભાજી અને ફૂલોમાં કુદરતી જીવનચક્રને ખોરવી નાખે છે. અને બાગાયતી પાકો અને અન્ય પાકોની તુલનામાં વધુ સંવેદનશીલ હોવાથી વાતાવરણમાં થતો નજીવો ફેરફાર પણ ગુણવત્તામાં ઘટાડો અને ઉત્પાદનમાં મોટું નુકસાન લાવે છે. તો આ બદલાતી પરિસ્થિતિમાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કેવી બની છે, જોઈએ આજના અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સૌરાષ્ટ્રના ગૌરવ સમાન કેસર કેરીના પાક પર આ વર્ષે વાતાવરણના બદલાતા મિજાજની ગંભીર અસર જોવા મળી રહી છે. તો શરૂઆતમાં કડકડતી ઠંડી અને હવે અસહ્ય ગરમીના પ્રકોપને કારણે આંબાના બગીચાઓમાં કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના ડીન ડોક્ટર ડી.કે. વરુ અને હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયાના જણાવ્યા અનુસાર કેરી એ અત્યંત સંવેદનશીલ પાક છે અને આ વર્ષે દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો તફાવત જોવા મળ્યો છે. તો ફ્લાવરિંગ સમયે જ વધુ ઠંડી પડવાને કારણે ફાલ બેઠો નહીં અને આ સાથે જ હવે જ્યારે મગિયા જેવડી નાની કેરીઓ આવી છે ત્યારે ઊંચા તાપમાનને કારણે કેરીઓ પીળી પડીને ખરી રહી છે. તો દિવસ અને રાત્રિના તાપમાનમાં આવતો મોટો ફેરફારનો તફાવત કેરીના પાક પર જીવલેણ સાબિત થઈ રહ્યો છે અને હાલની ગરમીના કારણે નાની કેરીઓ પીળી પડીને ખરી રહી છે અને મોંઘી દવાઓ, મહેનત બાદ પણ જ્યારે કુદરત સાથ ન આપે ત્યારે ખેડૂતો પાયમાલ થઈ જાય છે. તો દાત્રાણા ગામના ખેડૂત ગિરધરભાઈ વેકરિયાએ પોતાની વેદના સાથે જણાવ્યું છે કે હવે ખેતી પોસાતી નથી અને અનેક ખેડૂતો આંબાના બગીચા કાપી રહ્યા છે. તો ખેડૂતોની માંગ છે કે જો સરકાર આ પાક માટે પાક વીમા યોજના લાગુ કરે તો જ સોરઠની કેસર કેરી બચી શકશે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. મારું નામ છે વેકરિયા ગિરધર, ગામ છે દાત્રાણા. આપણે બાગાયત વિભાગની અંદર જો વાત કરીએ તો આંબાની અંદર સતત આંબાની અંદર આ વર્ષે વાતાવરણની અંદર બહુ ફેરફારને હિસાબે ખૂબ નુકસાની થઈ છે. એની અંદર આપણે ગણીએ તો પેલા ઝાકર વરસાદને હિસાબે ખૂબ જે મોર છે એ ખરી ગયા હતા અને સાથે સાથે અત્યારે જે સતત તાપમાન 40 થી 42 ડિગ્રી તાપમાન વધવાને હિસાબે અત્યારે જે મગિયાઓ અને કેરી બંધાઈ ગઈ હતી એ પણ અત્યારે ખરવા લાગી છે. એટલે આની અંદર સતત દર વર્ષે માર લાગવા માંડ્યો છે. એટલે સરકારશ્રી દ્વારા એવી કાંઈ સારી યોજના કરવામાં આવે તો ખેડૂતોને બચાવી શકાય એમ છે. બીજું કે કૃષિ નિષ્ણાંતો દ્વારા આંબાની અંદર કઈ રીતે આંબાને સારી રીતે આપણે ઉત્પાદન લઈ શકીએ અને સારી રીતે આને ઓર્ગોનિક રીતે આપણે જો એની કોઈ સુવિધા આવતી હોય તો વૈજ્ઞાનિકો આની અંદર માહિતી આપી અને ખેડૂતોને સદ્ધર બનાવી શકે એમ છે. આપણે ગીર વિસ્તારની અંદર કેસર કેરી એટલે કેસર કેરીનો રસ આખા વિશ્વને આપણે આપી શકીએ એમ છીએ. પણ આની અંદર ખૂબ જરૂર છે અત્યારે ખેડૂતોને બચાવવા માટે અને ખેડૂતોને બચશે ત્યારે જ કે જ્યારે તેને સારું વળતર મળશે અને વળતરને હિસાબે આપણે આંબાને કાપતા અટકાવવા માટે કૃષિ નિષ્ણાંતો અને સરકાર ખૂબ આની અંદર ધ્યાન દે તો ખેડૂતો બચી શકે એમ છે અને સારું ઉત્પાદન લઈ અને વિશ્વને આપણે કેસર કેરીનો રસ પાઈ શકીએ એમ છીએ. ધીમંત વઘાસિયા કૃષિ હવામાન છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી. આપણે જોઈએ છીએ કે છેલ્લા 3-4 દિવસથી જે તાપમાનનો પારો છે એ 40 ડિગ્રી કરતાં પણ ઊંચું નોંધાયેલું હતું. અમુક જગ્યાએ જે 41 ડિગ્રી કરતાં પણ ઊંચું તાપમાન છે આપને ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળેલું છે. તો ખાસ કરીને જ્યારે આવા સમયે કે જ્યારે ઉનાળુ પાકોનું વાવેતરનું કાર્ય શરૂઆત થવાની હોય અને આવા સમયે જ્યારે હીટવેવ જોવા મળતો હોય છે તો આ હીટવેવ દ્વારા જે ઉનાળુ પાકોના વાવેતર ઉપર પણ અસર આપને જોવા મળે છે, જેને લઈ અને ખાસ કરીને એના ઉગાવો પર અસર રહેતી હોય છે. અને બીજો ખાસ કરીને અત્યારે જોઈએ તો ફળઝાડ પાકો, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ અને એમાં જે આંબાના પાકો છે તો આંબાના પાકોમાં આની જે વિપરીત અસર આપને બહુ જ હજી જોવા મળી શકે છે. જે મોડું જે ફ્લાવરિંગ આવેલું છે, ફૂલ આવવાની શક્યતાઓ હતી અને કેરી જે બંધાયેલ હતી તો આ કેરી ખરવાની પણ જે વસ્તુ છે આ જ્યારે ઊંચું તાપમાન આપને નોંધાતું હોય છે ત્યારે જોવા મળતી હોય છે. અને સાથે સાથે જે પણ શાકભાજી પાકો છે તો આ શાકભાજી પાકોમાં પણ જ્યારે ઊંચું તાપમાન રહેતું હોય છે ત્યારે તેમાં ફૂલ આવવાની તેમજ ફળ બંધાવાની તેમજ પોતાને જ્યારે પાણીમાં એક સ્ટ્રેસ આવવાથી પોતાના જે ગ્રોથ છે આ બધા ઉપર છે આ જે ઊંચું તાપમાન આપને નોંધાયેલું હતું તેની વિપરીત અસર આપને જોવા મળી શકે એવી શક્યતાઓ રહેલી છે.
અને ખાસ કરીને જ્યારે ઊંચું તાપમાન રહેતું હોય છે ત્યારે ભેજનું પ્રમાણ છે એ આપને ઓછું જોવા મળતું હોય છે. તો આવા સમયે પાકને પિયતની જો યોગ્ય સમયસર આપવામાં ન આવે તો તેના કારણે પણ જે પાકમાં છે એ વોટર સ્ટ્રેસના કારણે, પાણીની અછતના કારણે છે એ વધારે ઉત્પાદનમાં અસર વિપરીત જોવા મળે એવી શક્યતાઓ છે. સામાન્ય રીતે કેરીનો જે પાક છે ને એ કેરી આંબો છે એ ખૂબ જ સેન્સિટિવ ક્રોપ છે, એટલે એની જે વાતાવરણની જરૂરિયાત હોય એ પ્રમાણે જ જોઈએ. પણ છેલ્લા ઘણા વર્ષથી આપણે જોઈએ છે કે વાતાવરણના ફેરફારો ખૂબ જ થઈ રહ્યા છે, એટલે એની બધી જ જે પ્રક્રિયાઓ છે, માની લો કે એનું ફ્લાવરિંગ આવે, પછી ફળધારણ થાય, ફળધારણ પછી ફળનો વિકાસ થાય, આ બધા જ જે સ્ટેપ છે એમાં ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ રીતે વાતાવરણના જે ફેરફારો છે એને નડી રહ્યા છે. શરૂઆતની અંદર વાત કરીએ તો એનું જે ફ્લાવરિંગ છે એ ખરેખર નવેમ્બરમાં આવી જવું જોઈએ, નવેમ્બર અને ડિસેમ્બરની અંદર. તો એમાં પણ ખૂબ મોડું થયું છે, લગભગ 30-40 દિવસ જેટલું કહીએ તો એટલું બધું લેટ થયું. અને એ જે ફ્લાવરિંગ આવ્યું ત્યારે એટલી બધી ઠંડી હતી કે એ ઠંડીનો પ્રકોપ ગણી શકાય, કે જે રાતનું ટેમ્પરેચર છે 3, 4 કે 5 ડિગ્રી ઘણી જગ્યાએ થયું હોય. તો એને જે જરૂરિયાત છે એ ટેમ્પરેચર કરતાં ઘણું બધું ઓછું આવ્યું. તો એને કારણે એની ફળધારણ પ્રક્રિયા ન થાય, ફ્લાવરિંગ આવી ગયું હોય પણ ફળધારણ ન થઈ શકતું હોય. ત્યાર પછી એનો જે ફેઝ છે એટલે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થોડું ઘણું ફ્લાવરિંગ આવ્યું, અને ફરીથી 15 ફેબ્રુઆરી એટલે કે ફેબ્રુઆરીની અંદર આ જે છેલ્લું પખવાડિયું છે એમાં ઘણું બધું ફ્લાવરિંગ અત્યારે પણ આવેલું છે. તો અત્યારે જે ફ્લાવરિંગ આવ્યું એ ફ્લાવરિંગને બરાબર જ્યારે ફ્લાવરિંગ પૂરું થયું અને ફળધારણ પ્રક્રિયા ચાલુ થઈ ત્યાં જ સીધું જ ટેમ્પરેચર છે એ અપ થયું. એટલે કહી શકાય કે ભાઈ ડ્રાસ્ટિકલ ટેમ્પરેચરની અંદર વેરિએશન આવ્યું. અને વેરિએશન એટલે કેવું કે અત્યારે આપણે કહી શકીએ ભાઈ ગરમીનો પ્રકોપ થઈ ગયો, મેં આગળ શબ્દ વાપર્યો કે ઠંડીનો પ્રકોપ હતો. તો આવા જે પ્રકોપ આવ્યા રાખે એ એને ખૂબ જ નુકસાન કરે. હવે માર્ચની અંદર જૂના જે ડેટા જોઈએ તો લગભગ બહુ ઓછા વર્ષો હશે કે જેની અંદર 41-42 ડિગ્રી જતું હોય. તો અત્યારે 40, 41, 39, ઘણી વખત 42 આવું જે ટેમ્પરેચર થઈ ગયું છે. તો એ ટેમ્પરેચરને કારણે જે 15 ફેબ્રુઆરી પછીનું ફ્લાવરિંગ છે અને ફળધારણ પ્રક્રિયા અત્યારે ચાલુ છે એની અંદર 100% વિક્ષેપ પડે. એટલે જે નાની કેરી, નાની એટલે કેવડી કે જેને મગીઓ કહેવાય અથવા તો મગિયાથી આગળ વધે અને વટાણા સાઈઝની જે કેરી થતી હોય આવી કેરી જે છે એ પીળી પડીને ખરી જાય છે. એટલે જે તાપમાન હોવું જોઈએ એ સ્ટેબલ તાપમાન છે એને રહેતું નથી. દર અઠવાડિયે અથવા તો દર 15 દિવસે તાપમાનની અંદર ફેરફારો થાય છે, અને દિવસ અને રાત્રિના તાપમાનના જે ફેરફારો છે એ પણ થાય છે, સિઝનલ પણ થાય છે, અઠવાડિયાની અંદર ફેરફારો થાય છે. અને જે વેરિએશન છે એ ફેરફારોનું જે વેરિએશન છે એ ઘણું વધારે હોય છે. અને એને કારણે અત્યારે જે સ્ટેજ ઉપરથી કેરી પસાર થઈ રહી છે આંબો, એમાં શરૂઆતનું જે છે એ હવે મોટું થઈ ગયું છે. માની લો કે અત્યારે એ એક સ્ટેજ અમારી ભાષામાં કહી શકાય તો એક સ્ટેજે પહોંચી ગયું છે, અને કદાચ 15-20 કે 25 દિવસ પછી હાર્વેસ્ટિંગના સ્ટેજમાં પણ આવી જશે. તો એ બહુ ઓછું છે. પણ પછીનું જે છે એ જે સ્ટેજ છે એને અત્યારે વધારે જે ટેમ્પરેચર છે એ નુકસાન કરે. એટલે ઓવરઓલ વાતાવરણના જે ફેરફારો છે એને આંબાને ખૂબ જ ભયડામાં લીધેલો છે, અને જોઈએ એવું ઉત્પાદન આપણને ટૂંકમાં થોડી નુકસાની થશે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.